કવડી તો કોઈને નથી. હું છું પંકજ મેડા ને તમારું સ્વાગત છે મારા વ્લોગમાં. તો તમે કેમ છો? બધા મજામાં થશો અને તમે બધા મજામાં તો હોય એટલે તમને તો ખબર જ છે હું પણ મજામાં હોઉં. એટલે આજે તો મારે વ્લોગ ચાલુ કરી દેવો પડે સવારમાં જ, કારણ કે 2-3 દી 4 દી થઈ ગયા હતા પણ મેં વ્લોગ નથી હરખી રીતે શૂટ કરી શકતો અને હરખી રીતે એડિટ પણ નથી કરી શકતો. તો હું મિત્રો તમને મારા વ્લોગ ગમે છે કે નહીં જરા કોમેન્ટમાં તો બતાવજો મિત્રો. અને તો આપણે વ્લોગ કન્ટિન્યુ રાખી અને ચાલુ રાખવી, નકર તો મને ન ગમતા હોય તો કહી દેજો મિત્રો, તો આપણે બંધ કરી દેવી અને વ્લોગનું કામ આપણે હાવ એટલે બંધ કરી દેવી. અને તમને ખબર જ છે કે આપણા ખેતરમાં આજે એક વસ્તુ આવી ગયું છે, તો એ તમને હું બતાવું અને પછી આપણે એને ચડાવવાનું છે ઉપર. તો તમે વ્લોગમાં એન્ડ લગીને બન્યા રહેજો. અને એ વસ્તુ છે આપણે આ પતંગ. તો પતંગને આપણે ચડાવી છે કારણ કે ઉત્તરાયણ વહી ગઈ છે અને ઉત્તરાયણમાં મેં પતંગ પણ નથી ચગાવી. તો તમને ખબર જ છે કે આજે આપણે થોડીક વાર પછી ઉપર ચડાવવાનું છે. અને આજે મારે કામ કરવાનું છે આ સનેડાનું, અને સનેડામાં જે સાઠીઓ ભરવાની છે અને સાઠીઓને આપણે ગામમાં લઈ જવાની છે અને ગામમાં આપણે ખાલી કરવાની છે. તો તમે એન્ડ લગીને બન્યા રહેજો મારા વ્લોગમાં. હવે આપણે મળવી થોડી વાર પછી. તો હેલો મિત્રો, ફાઇનલી મેં પતંગ ચગાવવાનું શરૂ કરી નાખ્યું છે. તો હેલો ગાઈસ, મેં પતંગ ચગાવવાનું શરૂ કરી નાખ્યું છે પણ પતંગ મને ચગાવતા નથી આવડતી મિત્રો. તો હવે આપણે આ પતંગનું કંઈક નવું કરવી, કારણ કે પતંગ આપણને ચગાવતા નથી આવડતી. તો હવે તમને આનું શું કરવું એ તમે કહો મને. આ પતંગ મને ચગાવતા નથી આવડતી, તો એક કામ કરો, આ પતંગને મારી નાખું એટલે આનું થઈ ગયું પૂરું. તો હવે આ પતંગ મરી ગઈ છે મિત્રો, અને હવે આપણે એને ચગાવવાનું થતું નથી કારણ કે આપણને આવડતું નથી. આપણે શું કરવું? તો હવે પતંગનું કરી નાખ્યું છે મૃત્યુ. તો હવે તમે બન્યા રહેજો મારા વ્લોગમાં. તો ફાઇનલી ભાઈ જાય છે અત્યારે હાથી ભરવા માટે સનેડો લઈને નીકળી ગયા છે. અને આ જાય છે, અહીંયા મરચા પડ્યા છે, આ બાજુ શીણા છે. ફાઇનલી અમે પગી ગયા છે સાઠીઓ ભરવા માટે, અને આ છે આપણા શંકરભાઈ. તમે વ્લોગમાં જોઈ શકો છો, વ્લોગમાં નવા આવ્યા છે અને ઠેઠ લગીને આપણે બન્યા રહેજો. અને હવે આપણે જવાનું છે આને ભરીને, હજી નથી ભરાણું પણ જ્યારે ભરાઈ જાય ત્યારે પછી આને ભરીને જવાનું છે આપણે ગામમાં. તો તમે એન્ડ લગીને બન્યા રહેજો વ્લોગમાં. અને સામે છે મારા મમ્મી અને શંકરભાઈ અને હું, ત્રણને થઈને અમારે ભરવાનો છે સનેડો. તો તમે બન્યા રહેજો એન્ડ લગીને મારા વ્લોગમાં. તો હે ગાઈસ, ફાઇનલી હવે અમે ભરી નાખ્યું છે સાઠિયું, અને હું અત્યારે ક્યાં ઊભો છું એ તમે જરા કોમેન્ટમાં જણાવજો. અને આ છે આપણા શંકરભાઈ, કારણ કે એને સનેડો હાંક્યો હતો. અને અહીંયા જ મિત્રો અમારે બનાવ બની ગયો, કારણ કે મધ હતું એમાં, અમને કાંઈ ખબર નહીં. અને કવડી તો કોઈને નથી, પણ બનાવ બહુ મોટો બની ગયો હતો. અને આવી રીતે અમે ભરી નાખ્યું છે સનેડામાં, અને જોઈ શકો છો. અને હવે અમારે જવાનું છે ગામમાં, તો તમે બન્યા રહેજો એન્ડ લગીન. આપણે મળીએ હવે ગામમાં જ આવી ત્યાં. તો ફાઇનલી ગાઈસ મિત્રો, અમે નીકળી ગયા છે ગામમાં જવા માટે. અને તમને ખબર જ છે કે ગામમાં અમારે એન્ટ્રી થઈ ચૂકી છે. તો તમે જોઈ શકો છો મિત્રો, આ છે મારું ગામ અને ગામમાં અમે પહોંચી ગયા છે. અને આ છે બધું આ ગામના ઘરો, તો તમે જોઈ શકો છો. અને અહીંયાથી જ અમારે જ્યાં શેઠનું ઘર છે અહીંયાથી ત્યાં જવાય છે. અને મિત્રો તમે બને રહેજો વ્લોગમાં એન્ડ લગીને. અને ફાઇનલી જ હવે અમે થોડીક જ વારમાં પહોંચવાના શેઠના ઘરે. તો તમે બને રહેજો એન્ડ લગીન મારા વ્લોગમાં મિત્રો. ખાલી કરીને વહી આવ્યા છીએ અને હવે વ્લોગનું કરવી છીએ એન્ડ. તો તમે મને સપોર્ટ કરજો અને આપણે મળીએ હવે કાલે.